અહેમદાબાદ મિત્ર ન્યૂઝની ટોપ 10 ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે। રાણીપમાં રાત્રે પથ્થરમારો। રાણીપના બલોલનગરમાં વિશ્વકર્મા સોસાયટીમાં રહેતા દંતાણી સમાજના બે જૂથ વચ્ચે રાતના સમયે પથ્થરમારો થયો હતો। સોસાયટીમાં રહેતા એક પરિવારના ત્યાં બહારથી કેટલાક લોકો આવ્યા હતા કે જેને લઈને બીજા પરિવારે વિરોધ કર્યો, જે બાદ બંને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો। ઝઘડો ઉગ્ર બન્યો હતો કે જેમાં બંને પરિવારના લોકોએ મારામારી કરી હતી અને બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો। પોલીસે 6 લોકોની અટકાયત કરી છે। દીકરીના લગ્નનો હરખ પિતાને ભારે પડ્યો। લગ્નનો અવસર હોય અને સંગીતની સુરાવલીઓ ન રેલાય તેવું તો કેમ બને, પરંતુ ક્યારેક આ ઉત્સાહ કાયદાની મર્યાદા વટાવી જાય ત્યારે લગ્નના રંગમાં ભંગ જેવી સ્થિતિ સર્જાય છે। આવું જ કંઈક પાટનગરમાં બન્યું છે, જ્યાં દીકરીના લગ્નની પૂર્વ સંધ્યાએ સંગીતના તાલે ઝૂમી રહેલા પરિવારની ખુશીઓ વચ્ચે અચાનક પોલીસની એન્ટ્રી થઈ અને આયોજક પિતાએ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવાનો વારો આવ્યો હતો। વૃદ્ધો અને વેપારીઓને હની ટ્રેપમાં ફસાવતી ટોળકી ઝડપાઈ। અમદાવાદ શહેરમાં સિનિયર સિટીઝન અને વેપારીઓને ટાર્ગેટ કરીને તેમને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયાનો તોડ કરતી ગેંગના 2 મહિલા સહિત 3 સાગરીતોને રામોલ પોલીસે ઝડપી પાડ્યા છે। આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે અત્યાર સુધીમાં 20 સિનિયર સિટીઝનોને હની ટ્રેપમાં ફસાવીને લાખો રૂપિયા પડાવ્યા છે। આરોપીઓ ગુનાને અંજામ આપવા દર મહિને રૂપિયા 50,000ના ભાડે ગાડીઓ પણ લીધી હતી, તેમજ આરોપીઓના ફોનમાં અનેક વેપારીઓ સાથેની ચેટ મળી આવી છે। આરોપી નકલી પીઆઈ બનીને લોકોને ડરાવતો હતો। સમગ્ર મામલે હાલ હની ટ્રેપના કૌભાંડ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। સાપુર અને સરદારનગરમાં પીસીબીના દરોડા। અમદાવાદના સાપુર વિસ્તારમાં ભવંસ કોલેજ નજીક મેટ્રો બ્રિજ પાસે મોડી રાત્રે પીસીબીએ 102 લીટર દેશી દારૂનો જથ્થો રિક્ષામાંથી ઝડપી પાડ્યો હતો। જોકે રિક્ષા ચાલક રિક્ષા મૂકી અને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો હતો। અંધારામાં તેને પકડવા માટે દોડ્યા હતા, પરંતુ અંધારું વધારે હોવાને કારણે તેનો લાભ લઈને નાસી છૂટ્યો હતો। પોલીસે રિક્ષા નંબરને આધારે હાલ આરોપીની શોધખોળ શરૂ કરી છે। બાપ બોલવા મામલે 2 પરિવારો વચ્ચે મારામારી। અમદાવાદ શહેરના દાણી લીમડામાં પતિએ પત્નીને માર માર્યો હતો, તેમજ સગીને છરી મારી દીધી હતી। પતિએ બીજી પત્ની તેના પુત્રો સાથે મળી ઘરની બહાર લાકડીઓ અને છરી વડે મારામારી કરી કે જેમાં મહિલા અને તેના સગીર પુત્રને ઈજા થતાં બંનેને સારવાર અર્થે એલજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। મારામારીના દ્રશ્યો સીસીટીવીમાં પણ કેદ થયા હતા। આ મામલે દાણી લીમડા પોલીસે ગુનો નોંધી 2 આરોપીની ધરપકડ કરી છે। આજે 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવની આગાહી। ગુજરાતમાં ગરમીનો પારો આસમાને પહોંચતા જનજીવન પ્રભાવિત થયું છે, જેમાં રાજકોટ, અમદાવાદ, ડીસા અને કંડલા સહિતના મુખ્ય શહેરોમાં તાપમાન 41 ડિગ્રીને પાર કરી ગયું છે। હવામાન વિભાગ દ્વારા રાજ્યના 9 જિલ્લામાં ઓરેન્જ અને 11 જિલ્લામાં યલો એલર્ટ સાથે હીટવેવનું એલર્ટ કરવામાં આવ્યું છે, જ્યારે આગામી 3 દિવસ સુધી કાળઝાળ ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની આગાહી કરવામાં આવી છે। અમદાવાદમાં તાપમાન સામાન્ય કરતાં 7 ડિગ્રી જેટલું ઊંચું નોંધાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પણ તકેદારી રાખવાની સૂચના અપાઈ છે। જો કે દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તાપમાન નીચું રહેશે। અમદાવાદની ખાનગી કોલેજ બહાર તીક્ષ્ણ હથિયાર બતાવી વિદ્યાર્થીઓને ધમકી। ખાનગી કોલેજની બહાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે। સારવારના બુટલેગર કિશોર લંગડાના પૌત્ર આદિત્યએ એક ગાડીમાં તોડફોડ કરી કોલેજના વિદ્યાર્થી પર હુમલો કર્યો છે। આદિત્ય ગાડી લઈને આવ્યો હતો કે જે બાદ નશાની હાલતમાં કોલેજની બહાર પડેલી ગાડીમાં હથિયાર વડે તોડફોડ કરી વિદ્યાર્થીઓને રિવોલ્વર બતાવી હતી। આ બનાવની જાણ થતાં નવરંગપુરા પોલીસ સ્થળ પર પહોંચી છે। વાલીઓને 7th ડે સ્કૂલમાં જ બાળકોના એડમિશનમાં રસ। અમદાવાદની 7th ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદ સ્કૂલને સરકારે પોતાના હસ્તક લઈ લીધી હતી, જે બાદ ધોરણ 7ના એક વિદ્યાર્થીને અન્ય 3 વિદ્યાર્થીઓએ મોનિટર હોવાની અદાવતમાં શર્ટ પર બ્લેડ મારી બટન તોડી નાખ્યા હોવાની ઘટના બની હતી। સ્કૂલનો વહીવટ રાજ્ય સરકાર અને જિલ્લા શિક્ષણાધિકારી હસ્તક હોવા છતાં સુરક્ષા સામે સવાલો ઊભા થયા હતા। મધ્ય વર્ગના વાલીઓ પોતાના દીકરીઓ અને અન્ય બાળકોના પ્રવેશ માટે છેલ્લા 2 મહિનાથી ધક્કા ખાઈ રહ્યા છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ સ્પષ્ટ જવાબ ન મળતા વાલીઓ વહેલી તકે એડમિશન શરૂ કરવાની માંગ કરી રહ્યા છે। કાલુપુરના જૈન દેરાસરમાં ચોરી। શહેરના કાલુપુર ઝવેરીવાડની લહેરિયા પોળમાં આવેલા મહાવીર સ્વામી જૈન દેરાસરમાં ચોરીનો બનાવ બન્યો છે। ગર્ભગૃહના ઉપરના ભાગના સળિયાને જાળી તોડીને તસ્કરો મંદિરમાં પ્રવેશ્યા હતા, કે જે બાદ સીસીટીવીના કેબલ કાપીને મૂર્તિઓ પરના દાગીના મળી કુલ 7.84 લાખની કિંમતના દાગીનાની ચોરી કરી હતી। આ મામલે પોલીસે જાણ કરતા કાલુપુર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। હોટલ પાસે રસ્તો ક્રોસ કરતા 32 વર્ષીય બાઇક સવાર યુવકનું કારની ટક્કરે મોત।
ધોલેરા એક્સપ્રેસ વે પર ફરી એકવાર પૂરપાટ ઝડપે દોડતા વાહને એક યુવાનનો ભોગ લીધો છે. મળતી વિગતો મુજબ ભાવનગરના બાડી ગામે રહેતા વનરાજભાઈ આલિંગભાઈ મોબ બપોરે પોતાના બાઇક પર ધોલેરા વિસ્તારમાં કોન્ટ્રાક્ટના કામ અર્થે આવ્યા હતા કે જ્યાં બપોરે અંદાજે 3:30 વાગ્યાના સુમારે તેઓ જ્યારે ચાંદની હોટલ પાસેના કટ પરથી રસ્તો ક્રોસ કરી રહ્યા હતા ત્યારે અમદાવાદ તરફથી પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે આવતી સફેદ મહિન્દ્રા એક્સયુવી કાર ચાલકે તેમને અડફેટી લીધા હતા. ટક્કર એટલી પ્રચંડ હતી કે વનરાજભાઈ રોડ પર પટકાયા હતા અને કાર તેમને ચોકડી સુધી ઢસડી ગઈ હતી. અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્ત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે.